જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ બાપા શ્રી અનંત અનાદિ મહામુક્તો, અનાદિમુક્ત પરમ પૂજ્ય શ્રી નારાયણ મામા અને અનાદિમુક્ત પરમ પૂજ્ય શ્રી લીલામાસીની દિવ્ય સભામાં બિરાજિત સર્વે મુક્તોને મારા કોટાન કોટી વંદન સાથ ખૂબ હેતપૂર્વક જય સ્વામિનારાયણ. આજે નવું પ્રકરણ છે અમૃત સરિતામાં. પ્રકરણનો નંબર છે 7. એમાં મામા એમ કે છે કે આ શાર્દ શતાબ્દી વખતનું છે આ પ્રવચન મામાનું. એટલે શાર્દ શતાબ્દી ચાલતી હતી એ વખતે મામા જે બધા પ્રવચનો આપ્યા હતા ને એમાંનું આ એક પ્રવચન છે. તો ત્યારે બધા સાધુ ને બધા ઘણા બધા ગુરુકુળના ને બધા મંદિરોના બધા સંતો બધા આવ્યા હતા અને ઘણા બધા બીજા બધા લોકો બી આવ્યા હતા. એટલે બધાને સંદેશો પહોંચાડવાનો હોય એટલે મામાએ અમુક પ્રવચનો એ રીતના કર્યા હતા. એટલે આમાંનું એક પ્રવચન છે કે આ દિવ્ય વાતાવરણ ઉપરથી સૌ કોઈને સમજી શકાય એવી એક કૃપા વર્ષા ચાલે છે. એ શ્રીજી મહારાજની પ્રસન્નતા. એટલે આ પ્રવચનમાં પણ એવું છે કે આમ તો મામા પ્રવચનમાં આગળ જે બોલાતું હોય બધાને સંબોધન કરીને જે કરતા હોય, મહારાજ બાપા મામાને યાદ કરે, ત્યાં સ્ટેજ ઉપર બધાને બેઠા હોય, વ્યાસપીઠ ઉપર સંત બેઠા હોય એને બધાને યાદ કરે. પણ કદાચ અમુક વખતે આ ઉપરનું જે ઉદ્બોધન હોય ને એ કાઢી નાખ્યું છે. બાકી મામા બોલ્યા તો હોય જ, કારણ કે મામા પોતે એક વખત અમૃત સરિતામાં પોતે જ એક જગ્યાએ બોલ્યા છે કે પેલા આવી રીતે મહારાજને યાદ કરી, મુક્તો સંતોને યાદ કરી અને પછી એમ કે પ્રવચનની હંમેશા શરૂઆત કરવી. તો આમાં લીધું નથી, પણ આપણે જ્યાં પણ આવું ના લીધેલું હોય ને ત્યાં આપણે એવું માની લેવાનું કે મામા તો આવી રીતે બોલીને પછી જ પ્રવચનની શરૂઆત કરી હશે. એટલે મામા શારદ વખતના વાતાવરણની વાત કરે છે કે એ વખતે ખરેખર મામા એ પોતે જ એ પ્રસંગ પોતાના હસ્તક લઈ અને બધું ધ્યાન પોતે રાખીને કર્યો તો એ પ્રસંગ. એટલે ખરેખર એ વખતનું વાતાવરણ આપણે બધાએ જેને પણ એ અનુભવ કર્યો હશે એ બધાને ખબર છે કે એ વખતે એટલું દિવ્ય વાતાવરણ હતું અને બધાના મન એટલા શાંત અને દિવ્યતાથી ભરાઈ ગયા હતા એ વખતે. એટલે કારણ કે મામા પોતે કૃપા વર્ષા કરતા હોય અને બાપાશ્રી જેવા નો પ્રસંગ ઉજવાતો હોય ત્યારે મહારાજનો કેટલો બધો રાજીપો હોય અને એમાં મામા જેવા મુક્ત એને હાથમાં લઈને સુકાન સંભાળીને જયારે કરતા હોય ત્યારે તો કેટલો બધો અત્યંત રાજીપો હોય. એટલે દિવ્યતા એટલી બધી હતી, અનેરી હતી એ દિવ્યતા. એટલે કે છે કે મામા એમ પોતે એનું જાણ કરે છે બધાને કે આ દિવ્ય વાતાવરણ ઉપરથી સૌ કોઈને સમજી શકાય એવી કૃપા વર્ષા ચાલે છે. એ શ્રીજી મહારાજની પ્રસન્નતા, મહારાજની પ્રસન્નતા જે આ કૃપા વર્ષા અત્યારે બધાને અનુભવ થાય છે, ફીલ થાય છે. એમ કે મહારાજની પ્રસન્નતા છે એટલા માટે આપણને બધાને એનો અનુભવ થાય છે. અને કેવળ શ્રીજી મહારાજના સંકલ્પથી જ પરમ કૃપાળુ બાપાશ્રી અત્રે આ પૃથ્વી ઉપર પ્રગટ થયા હતા. એ હવે આપણને બધાને ખબર છે કે શ્રીજી મહારાજના કેવળ સંકલ્પથી જ બાપાશ્રી અહીંયા પધાર્યા હતા અને એમણે જે જ્ઞાન કર્યું એ અદ્વિતીય જ્ઞાન હતું. એટલે છે અત્યારે ને કાયમી રહેશે. અને આ શારદ શતાબ્દી નિમિત્તે મને પોતાને તો એમ લાગે છે અને સર્વ કોઈને એમ લાગશે કે ભગવાન સ્વામિનારાયણની સર્વોપરિતાના મુખ્ય પ્રણેતા આપજી બાપાશ્રી જ છે. એમાં કોઈ અન્ય વિકલ્પ મને જણાતો નથી. એ તો સ્વાભાવિક જ છે. બાપાશ્રી આ પૃથ્વી પર જે આવીને જે જ્ઞાન કર્યું સર્વોપરિતાનું, કે મહારાજ સર્વોપરી છે ને મુક્તો અનાદિ મુક્તો જે સર્વોપરી કઈ રીતે એનું સુખ ભોગવી શકે છે એ પ્રણેતા પ્રેરણા મૂર્તિ તો એ જ કહેવાય ને કે એના લીધે જ પછી ગોપાળાનંદ સ્વામી ને ગુણાતીતાનંદ સ્વામી એ જ્ઞાન કરતા હતા પણ મર્મમાં રહીને કરતા હતા અને બહુ લોકોને માન્ય નહોતું એટલે એને ખૂણિયું જ્ઞાન કહેવાતું હતું. પણ બાપાશ્રી આવીને તો છડે ચોક એ બધી વાતો કરી. અને બાપાશ્રી તો મહારાજના સંકલ્પ સ્વરૂપે પધાર્યા હતા એટલે એમાં તો જેવું કહીએ એવું બળ હોય ને. એટલે એમને તો કોઈની બીક રાખ્યા વગર, એટલે આમ કહેવાય કે અનાદિ મુક્તની સ્થિતિનું કારણ સત્સંગનું જે જ્ઞાન છે એ તો એના પ્રેરણા મૂર્તિ તો બાપાશ્રી જ કહેવાય. એટલે મામા એમ કે છે કે એને મને બીજો વિકલ્પ નથી દેખાતો. તો સાવ સાચી જ વાત છે. બીજો વિકલ્પ ક્યાંથી હોય? બાપાશ્રી જેવા મુક્ત જો જ્ઞાન કર્યું હોય એનું બીજો વિકલ્પ તો હોય જ ના શકે ને. અને બાપાશ્રીએ માત્ર સત્સંગ ઉપર નહીં પણ સમગ્ર માનવ કોળ ઉપર ઉપકાર કર્યો છે. હવે ઉપકાર તો કહેવાય જ ને. જો આપણને જ્ઞાન ન મળ્યું હોત કારણ મૂર્તિનું કે કારણ સત્સંગ એટલે શું અને અનાદિ મુક્તની સ્થિતિ એટલે શું છે, સર્વોચ્ચ સ્થિતિ છે,
કારણ કે દરેક ચૈતન્ય જે છે આ પૃથ્વી ઉપર પધારે આવશે, જે પણ છે પૃથ્વી ઉપર, જળ કયો કે ચૈતન્ય કયો કે ગમે તે કયો, જીવ કયો કે આ વનસ્પતિ કયો કે ગમે તે, દરેક જીવ એક વખત તો આ અનાદિ મુક્તની સ્થિતિને પામશે જ. કારણ કે એ ચૈતન્યનું એ વલણ છે. એમ કહેવાય ને કે જેમ નદી હોય, એ નદી સમુદ્રને મળવા માટે સર્જાયેલી હોય છે, પછી એનું અસ્તિત્વ ભૂલી જાય છે. એમ દરેક ચૈતન્ય જે છે ને એ મહારાજને મળવા અને અનાદિ મુક્તની સ્થિતિને પામવા જ સર્જાયેલો છે. એટલે જ અને એ જ્યાં સુધી એ નહીં પામે દરેક જીવ, ત્યાં સુધી આ જે પ્રક્રિયા છે, આ કારખાનું છે, એ ચાલ્યા જ કરવાનું છે. એક બ્રહ્માંડના એક જીવ અનાદિ મુક્તની સ્થિતિને નહીં પામે ત્યાં સુધી આ ચાલ્યા જ કરશે. એટલે આ જે આપણને એનું જે જ્ઞાન કે આપણે અનાદિ મુક્તની સ્થિતિ એટલે શું અને એ સુખ કેવું છે, એનું જે જ્ઞાન બધાને આપ્યું બાપાએ, તો કેટલો બધો ઉપકાર કહેવાય ને. કારણ કે જો આ જે વસ્તુનું આપણને જ્ઞાન જ ના હોય, એ વસ્તુ આપણને પામવાની ક્યારેય આપણને ઈચ્છા ન થાય. એટલે એનો મહિમા કેવો છે, મહારાજ કેવા મહાન છે, સર્વોપરી એટલે કેવા સર્વોપરી છે, એ બધું જે જ્ઞાન છે એ આપણને બાપાશ્રીએ કર્યું. એટલે કેટલી મોટી ઉપકાર કહેવાય આખું માનવ કુળ ઉપર. કારણ કે જે માનવી આ જે જ્ઞાનને સમજશે અથવા તો એને ઈ જ્ઞાનમાં જેને હા પડશે, એ બધા ઈ પામવાની ઈ જે સ્થિતિ છે એ સ્થિતિને પામવાનો પ્રયત્ન કરશે. તો એ બહુ મોટો ઉપકાર. આના જેવું ઉપકાર કે ને આ દુનિયામાં કંઈ પણ જે સંશોધન થાય કે શોધો થાય, નવી આપણા માટે જે આપણને કે ને કે સહુલિયત માટે કે જે કાંઈ પણ આપણને સગવડ આપવા માટેની શોધો થાય કે આપણને બધી જે વસ્તુ, એ શું છે કે આ દેહની માટેની છે. અને જે ચિરકાલીન નથી, એ તો ક્ષણભંગુર છે ને. આ જે કે છે ને નામ તેનો નાશ, બધાયને જે પણ કાંઈ પણ વસ્તુ જળ હોય કે ચૈતન્ય હોય, બધી નાશ જ પામવાની છે. અને આપણો આ દેહ નાશ જ પામી જવાનો છે. તો કે ત્યાં એક એવી ચૈતન્યની જે વસ્તુ છે કે જે ચિરકાલીન રહેવાની છે, જે સુખ એક વખત પામી લીધા પછી એમાં ઘટાડો નથી થવાનો, ઉત્તરોત્તર એનો વધારો જ થવાનો છે. પડે સુખ નવીન લાગવાનું છે. તો એનું માટેનું જે જ્ઞાન, એ તો કેટલું અનહદ બહુ મોટી કૃપા કહેવાય ને. તો બાપાશ્રી આપણને એ હવે આવી રીતે જયારે આપણે સમજીએ ત્યારે અહોહો થયા વગર રહીએ. કેમ થાય કે ઓહો, શું આપી દીધું બાપાએ. અને આપણને પાછી એ જ્ઞાનમાં જીવમાંથી હા પડે છે. તો આપણા કેટલા મોટા ભાગ્ય ન કહેવાય કે આપણે કેટલા મોટા ભાગ્યશાળી છીએ કે બાપાએ આપણને આ જ્ઞાન આપ્યું અને જ્ઞાન આપણને સમજાવ્યું. અને મામા જેવા મુક્તો આપણને મળી ગયા ને જે આપણને આ સમજાવી ગયા. તો હવે મામા પોતે એ સ્થિતિમાં હોય તો એને તો કેટલો બધો અહોભાવ બાપાશ્રી પ્રત્યે તો થાય જ ને. એટલે ઈ એમ કે છે કે બહુ મોટો ઉપકાર કર્યો છે આપણા માટે બાપાશ્રીએ. પછી મામા એવી વાત કરે છે કે આ વિશ્વમાં સંપ્રદાયો ઘણા છે, પરંતુ એ સંપ્રદાયોમાંનો આ એક સંપ્રદાય નથી. આ તો વિશ્વ ધર્મ છે કે જેની અંદર બધા જ સંપ્રદાયોનો સમાવેશ થઈ જાય છે. એટલે એમ કહેવાય ને કે હાથીના પગલું હોય એમાં બધા પ્રાણીઓના પગલા સમાઈ જાય. એમાં આજે આપણો જે સંપ્રદાય છે એ વિશ્વ ધર્મ છે. વિશ્વના દરેક જીવે એ પાડી શકે, અથવા તો એ જો પાડે તો એના ચૈતન્યનું ઉદ્ધીકરણ થઈને એનો ઉદ્ધાર થઈ જાય, એવો છે આ ધર્મ. એટલે અમુક લોકો પાડી શકે ને અમુક લોકો ન પાડી શકે, એવું આની અંદર નથી. એવું મામા કહે છે કે આ વિશ્વ ધર્મ છે. બાકી બધા જે ધર્મો હોય એ એમ કે છે ને કે અમારી જાતિના લોકો હોય એ જ માની શકે, અથવા તો એને કન્વર્ટ થઈને અમારામાં અમારો ધર્મ, અમારી જે જાતિ છે એ પ્રમાણે રહેવું પડે, એના માટેનો આ ધર્મ છે. અમુક લોકો હોય એમ કેતા હોય કે અમારા જે ભગવાનના જે દીકરા પધાર્યા હતા એને માને, તો આ એવું નથી. આપણે આ સ્વામિનારાયણ સંપ્રદાય છે એ એમ કે છે કે જો મામા નતા કહેતા પેલા સિંધીનું ઉદાહરણ આપીને આપણને અમૃત સરિતામાં જ કે છે ને કે જો તમે પંચવર્તમાન પાડતા હો તો તમે સ્વામિનારાયણના છો. એટલે એમ કઈ પર્ટિક્યુલર આમ જ રહે તો જ એમ નથી. આ બધા દરેક જીવ આને પાડી શકે. એના જેની શિક્ષાપત્રીના નિયમો પ્રમાણે રહે તો એ પછી સ્વામિનારાયણનો જ કહેવાય અને સ્વામિનારાયણ ધર્મ પાડે છે એમ જ કહેવાય. અને આ જે સંપ્રદાય છે એ ઘણા બધા સંપ્રદાયમાંનો એક નથી. આપણે એમ કહેવાય જ નહીં કે બધા સંપ્રદાયો છે એમાંનો જ આ એક સંપ્રદાય છે, એવું બોલી જ ના શકાય.
હવે આપણે એક આપણે ઉદાહરણ લઈએ, આપણે સામાન્ય ઉદાહરણ, તો ભણવાનું ઉદાહરણ લઈએ તો કોક બીએસસી થયેલો હોય અને કોક MBBS થયેલો હોય અને કોક સર્જન થયેલો હોય તો બધા કહેવાય સરખા જ, બધા કોક એને બધા સરખે ધોરણે એમ કે આ બધા ડોક્ટર જ છે, પણ જેને જ્ઞાન છે એ સમજી શકે છે કે આ બધા સરખા ન કહેવાય, પણ જેને જ્ઞાન નથી તો એમ કે હા બધા વિજ્ઞાન ભણ્યા છે, બધા સાયન્સ ભણ્યા છે એટલે બધા સરખું કહેવાય. પણ કઈ રીતે કહેવાય? ભાઈ ઓલો હાવ બીએસસી થયો છે એ તો કોઈને કાંઈ ઈલાજ ન કરી શકે, ઓલો MBBS થયેલો હોય MBBS થયેલો હોય કોઈ ખાલી દવા જ આપી શકે, કોઈનું ઓપરેશન એ ન કરી શકે, સર્જન હોય એ ઓપરેશન કરી શકે, એમાંય પાછો સામાન્ય સર્જન હોય એ બધા સામાન્ય ઓપરેશનો કરી શકે, પણ કોક એ પાછો હાર્ટના ઓપરેશનો ના કરી શકે, ઢાંકણીના અમુક સ્પેશિયલ ઓપરેશન હોય એ ના કરી શકે, એના માટે પાછા એના સ્પેશિયલ ડોક્ટરો હોવા જોઈએ. હવે એમાં બધા આપણે એમ કહે કે બધા ડોક્ટરો તો કહેવાય જ ને, બધા એક સરખા જ છે, કઈ રીતે મનાય? એવી રીતે પોસિબલ છે નથી. એમ આપણે બીજું ઉદાહરણ લઈએ કે આપણે ધારો કે ઘઉંની કઈ કઈ આપણે આઈટમો બનાવી શકીએ, તો કે રોટલી બનાવાય, ભાખરી બનાવાય, લાડુ બનાવાય, પૂરણપોળી બનાવાય, બરાબર. હવે આપણે બધાને એક કહેવાય? કઈ રીતે કહેવાય? કેવું એક કે બધું એક જ વસ્તુ કહેવાય? કે પૂરણપોળી કયો, લાડુ કયો, બધું એકનું એક જ કહેવાય ને, બધું ઘઉંમાંથી જ બને છે. કોઈ માને? કારણ કે આપણને બધાનું જ્ઞાન છે કે આપણે રોટલી વણવી હોય તેમાં મોણ ન નાખીએ ને તોય ચાલે, કે ભાઈ સાદી રોટલી પાણી નાખીને લોટ બાંધીને બનાવી દેવા એટલે સાવ સામાન્ય રોટલી બની જાય. ભાખરી બનાવી હોય તો મોણ નાખવું પડે, કડક લોકો એનું લોટ બાંધવામાં એનું ધ્યાન રાખવું પડે. પછી લાડુ બનાવવો હોય તો એ વિશેષ એનું ધ્યાન રાખવું પડે, એમાં વધારે ઘીનું મોણ નાખવું પડે, એમાં મુઠિયા તળવા પડે, ભૂકો કરવો પડે. પૂરણપોળી બનાવી હોય તો એમાં પાછું દાળનું પૂરણ ભરવું પડે. બધી વસ્તુ એક કઈ રીતે કહેવાય? એમ જે વસ્તુ આપણને આધ્યાત્મિકતાના આપણા ચૈતન્યના ઉર્ધ્વીકરણ માટે જે સર્વશ્રેષ્ઠ જ્ઞાન આપે એને સર્વશ્રેષ્ઠ કેવું જ પડે. એમ કઈ રીતે કહેવાય કે હવે એમ કહો કે હવે રોટલી ખાવ કે પૂરણપોળી ખાવ, રોટલી ખાવ કે લાડુ ખાવ, બધું એક જ છે, તો પ્રાપ્તિ બધાને સુખ અને પ્રાપ્તિ બધાનું એક સરખું હોઈ શકે? રોટલી છે, એમાં તમને મોળો ને ફિક્કો ને એવો જ સ્વાદ આવવાનો છે. લાડુ ખાવ તો જુદી જાતનો સ્વાદ આવે, ભાખરી ખાવ તો જુદી જાતનો સ્વાદ આવે, પૂરણપોળી ખાઈએ તો એમાં વળી જુદી જાતનો સ્વાદ આવે, અને બધાની તૃપ્તિ જુદી જુદી, આનંદ જુદો જુદો. એમ આપણે જે એમ બધા કહે છે ને કે બધા ધર્મ તો બધા ભગવાનને પામવાની જ વાત કરે છે ને, બધા એને આમ જ કરવાનું કહે છે ને. હા, બધી વસ્તુ આ ઘઉંમાંથી બને છે, ઘઉંના લોટમાંથી બને છે, એ વાત 100%ની. એમ આધ્યાત્મિકતાની અંદર જે બેઝિક નોલેજ હોય કે શરૂઆતના પગથિયાનું, બધું સરખું જ હોય, બધાનું સરખું જ હોય. એટલે એમ ધારો કે હવે એક સાધના પથ પર એક માણસ આગળ ચાલતો હોય તો એ ગમે તે ધર્મ પાળતો હોય અથવા તો ગમે તે એના ઈષ્ટદેવ હોય, તો એ ઈષ્ટદેવને પામવા માટેના શરૂઆતના જે બધા પગથિયા છે એ બધાને સરખા જ હોય ને, કે એને સાચું બોલવું પડે, એને નિર્મળ રહેવું પડે, એને ઈર્ષા દેખાય એ બધું માંથી દૂર રહેવું પડે, એને પોતાના દેહને શુદ્ધ રાખવો પડે. પારકી પંચાયતમાંથી એને ગ્રામ્ય વાર્તા કે ગ્રામ્ય વાર્તા ન કરવાની હોય, ધ્યાન ભજન એને કરવું પડે, અમુક જે આહાર શુદ્ધિ રાખવી પડે, મનની શુદ્ધિ એ સામાન્ય બધા નિયમો છે. એ બધા નિયમો એ ગમે તે જે પંથનો હોય કે ગમે તે દેવી દેવતાને માનતા હોય અને એની પ્રાપ્તિ માટે સાવ સામાન્ય વસ્તુ છે. તો પછી એમ કહેવાય કે બધા એક જ વાત કરે છે, બધા એક જ વસ્તુની વાત કરે છે. હા, કરે છે, પણ છેલ્લે જ્યારે જ્યાં ફંટાય છે અને જ્યાં જુદું પડે છે એ વાત તો કરવી પડે ને. એટલે એ સર્વોપરિતાની વાત બધા ધર્મમાં ન હોય, બધા પરોક્ષ શાસ્ત્રોમાં ન કહેવાની હોય. દરેક શાસ્ત્ર અમુક કક્ષાએ અટકી જાય છે, એનાથી પછી વિશેષ જ્ઞાન એ લોકો પાસે હોતું નથી. એટલે એ લોકો આપણને એમ દરેક આપણે જ્યારે જો આપણે સર્વોપરી જ્ઞાન જાણતા હોઈએ ને તો બીજા શાસ્ત્રોનું આપણે વાંચન કરીએ ને ત્યારે આપણને તરત જ ખબર પડી જાય કે આટલી કક્ષાએ હવે આના પછીની આગળની વાત આ લોકો કરતા નથી. જે લોકો ગ્રેજ્યુએટ થઈ ગયા હોય અથવા તો આગળનું ભણી લીધું હોય અને એની પાસે બીજા ધોરણ ભણતો બાળક આવે, 5મા ધોરણ ભણેલો બાળક આવે, 10મા ધોરણ ભણેલો બાળક આવે અને 12મા ધોરણ ભણેલો બાળક આવે, તો દરેકની મર્યાદા જે કોલેજમાં ભણી ચૂક્યો હોય એને તો ખબર હોય ને કે આની બીજા ધોરણની મર્યાદા આટલી જ છે, આનાથી વિશેષ એને નહીં ખબર પડે. 5મા ધોરણની જે મર્યાદા છે વિદ્યાર્થી છે એની ધોરણ સમજવાની શક્તિ આટલી જ છે, પણ એ 5મા ધોરણ વાળાને બીજા ધોરણનું તો જ્ઞાન હોવાનું જ છે.
એવી રીતે 10મા ધોરણ વાળાને 5માનું જ્ઞાન હોય, બીજાનું જ્ઞાન હોય અને પોતાનું જ્ઞાન હોય. 12મા વાળાને 10મા સુધીનું જ્ઞાન હોય અને કોલેજ વાળાને 12મા સુધીનું જ્ઞાન હોય અને પોતાનું જ્ઞાન હોય. એવી રીતે જે આપણો સંપ્રદાય છે કે આના આપણાથી સેજ નીચેનો સંપ્રદાય, એને બાકીના બધાનું જ્ઞાન તો હોવાનું જ છે. જેમ જેમ નીચી કક્ષાએ જતા જઈએ એમ એમ એનાથી ઉપરીનું એને જ્ઞાન હોવાનું છે. એટલે એમ એ ઉપરીનું જ્ઞાન હોવાથી એ બધા સરખા જ્ઞાન છે એમ આપણા મહારાજે આમ જ કે છે. એમાં જુદું શું કીધું એમ જો સમજ ન પડતી હોય ને એવું કહે તો એ બરાબર નથી. એમ મામા અહીંયા આપણને સમજાવવા માંગે છે કે બધા સંપ્રદાયમાંનો આ એક સંપ્રદાય નથી. મહારાજે આખી જુદી વાત કરી છે. ભલે બધાને લાગતી અમુક સ્ટેજીસ સુધી બધાને સરખું લાગે, પણ પછી આગળ જે મૂળ વાત કરી છે, તત્વજ્ઞાનની જે મૂળ વાત છે, મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ ભોગવવાની જે વાત છે, એ કોઈ સંપ્રદાયમાં નથી. હવે આમાં બધા એમ કેતા હોય કે ધારો કે કૃષ્ણ છે એમાં મીરાબાઈ એમ કે મૂર્તિમાં લીન થઈને સમાઈ ગયા તો એના અનાદિ મુક્ત જ કહેવાય ને? હા કહેવાય. પણ આમાં શું છે, 5મા ધોરણમાં પહેલો નંબર આવે, 10મા ધોરણમાં પહેલો નંબર આવે, 12મા ધોરણમાં પહેલો નંબર આવે. એનો પહેલો નંબર કહેવાય. પણ કે બધાનો પછી ગ્રેજ્યુએશનનો પહેલો નંબર એને કહી શકાય આપણે? કાંઈ તો ભાઈ આમાં પહેલો નંબર છે એટલે ગ્રેજ્યુએશનમાં પહેલો નંબર છે, પહેલો નંબર જ કહેવાય એને? એમ ન હોય ને. જ્યાં એની કક્ષા છે ત્યાં જ એનો પહેલો નંબર એ કહેવાય. એટલે ધારો કે મીરાબાઈ કે જે લક્ષ્મીજી કે જે હોય તે કૃષ્ણ ભગવાનના અનાદિમુક્ત કહેવાય. હા અનાદિમુક્ત કહેવાય એને, પણ કોના કહેવાય? તો કે કૃષ્ણ ભગવાનના કહેવાય. તો એવી રીતે જેના મુક્ત હોય એમાં એના રૂપ થઈ જાય તો એના અનાદિમુક્ત કહેવાય. એટલે અનાદિમુક્તની સંજ્ઞા એ લોકો પામ્યા હોય પણ એ કક્ષા સુધીની જ હોય. સર્વોપરી અનાદિમુક્તની સંજ્ઞાને એ લોકો ના પામી શક્યા હોય. એવી રીતે અહીંયા આપણે એટલે કોઈ દિવસ ક્યારે કોઈ બધા એમ કેતા હોય કે આ બધા સંપ્રદાયમાંનો એક સંપ્રદાય છે, ના, આની વિશિષ્ટતા છે. આ બધાથી જુદો સંપ્રદાય છે ને બધાથી વિશેષ વાત કરી શકે છે. એનું જે તત્વજ્ઞાન છે એ બીજા કોઈ સંપ્રદાયમાં નથી કીધું. એ જાણકારી આપણને બધાને હોવી જોઈએ. એવો એ છે જ નહીં. મામા એમ કે છે કે જે બધા સંપ્રદાયો છે એ મર્યાદિત સંપ્રદાયો છે. અમુક કક્ષા સુધીની જ વાત કરીને એનાથી આગળ એ લોકો વાત કરી શકતા નથી. કારણ કે એના જે સંપ્રદાયના સ્થાપકો છે એ સ્થાપકોને એટલી જ પ્રાપ્તિ હતી એટલે એનાથી વિશેષ વાત એ લોકો કઈ રીતે કરી શકે? એના જે સ્થાપકો છે એને ખબર જ નથી આગળના જ્ઞાનની, એટલે એ લોકો ત્યાં સુધી અટકી ગયા છે અને પછી સંપ્રદાય સ્થાપાઈ ગયો છે. તો સંપ્રદાય સ્થાપાઈ ગયા અને એના અનુયાયીઓ બની ગયા છે. એનો અર્થ એવો નથી કે એ સંપૂર્ણ સંપ્રદાય છે. એટલે મામા અહીંયા એમ જ કે છે કે પરંતુ એ સંપ્રદાયમાંનો આ એક સંપ્રદાય નથી. આ તો વિશ્વ ધર્મ છે કે જેની અંદર બધા જ સંપ્રદાયોનો સમાવેશ થઈ જાય છે. અન્ય બધા જ સંપ્રદાયો તો અપૂર્ણ જેવા છે. ક્યાંક ને ક્યાંક અમુક કક્ષાએ બધા અટકી જાય છે. હાથીના પગલામાં બધાના પગલા આવી જાય. એટલે જો આપણે હાથી એટલે એમ કે સર્વોપરી આપણે તત્વજ્ઞાનને જો સમજીએ તો બીજા બધા તત્વજ્ઞાન જે છે સંપ્રદાયનું જ્ઞાન આપણને થઈ જાય. પછી તરત જ આપણને ખબર પડે. 12મા ધોરણ ભણ્યો કે પીએચડી થયેલો હોય એને બાકીના નીચેના ધોરણનું જ્ઞાન હોય જ કે આમાં એને આ કહેવા માંગે છે કે આ 6ઠા ધોરણનો વિદ્યાર્થી આમ કહેવા માંગે છે, 12મા ધોરણનો વિદ્યાર્થી આમ કહેવા માંગે છે. એમ આપણે જો આપણું જે તત્વજ્ઞાન છે સંપૂર્ણપણે સાચી રીતે જો આપણે સમજ્યા હોઈએ ને તો આપણને તરત જ ખબર પડે કે આ સર્વોપરી તત્વજ્ઞાન છે. તો જો ખબર પડે તો આપણે ક્યારેય એવું ન બોલી શકીએ કે આ બીજા ધર્મ જેવું છે. કારણ કે ખબર જ છે કે આ તો આમાં આની મર્યાદિત છે. એટલે મામા એમ કે છે કે એ બધા સંપ્રદાયો છે તે અપૂર્ણ જેવા છે, પૂર્ણ નથી. કારણ કે જેને ખબર પડે છે એને તરત જ ખબર પડે છે કે આ તો અહીંયા અટકી પડ્યા છે, હવે આનાથી તો હજી વિશેષ આગળ છે જ. વિશ્વ ધર્મ એનું નામ કે જે સર્વમાન્ય હોય. હવે આ એવો ધર્મ છે કે મામા સરિતામાં જ એક જગ્યાએ એવું બોલી ગયા છે ને કે જો પંચવર્તમાન શિક્ષાપત્ર પ્રમાણે આ દુનિયા જીવન જીવે તો ક્યાંય પોલીસ કે લશ્કર કે એની ક્યાંય ચોરી ન થાય ને બધા સરસ એવું સરસ જીવન જીવે. કેવા એ નિયમો છે શિક્ષાપત્રીના જે મહારાજે નિયમો આપ્યા છે બધા કે આમ કરવું ને આમ ન કરવું. જે આમ દેખાય છે સાવ સામાન્ય પણ એવા એટલા સરસ છે કે માનવીનું કે જે જીવ છે એનું જીવન ઘડતર એકદમ સુંદર રીતે કરી શકે છે. એવું સરસ એ શિક્ષાપત્રીમાં જ્ઞાન આપેલું છે. તો કે એ જે છે કે બને બધાને માન્ય હોય. ચાલો કોઈ એમ કે ચોરી કરવી એ સારી વસ્તુ છે કે દારૂ પીવું એ સારી વસ્તુ છે. કોઈ ધર્મ એવું નથી કહેતું.
કોઈ નો સિવાય કે સાવ બહુ હલકી વૃત્તિના હોય ઓલા મેલડી માતા કે એના જેવા એ લોકો, એમાં એ જે ધર્મનો ઉપદેશ હશે ને એમાં એ લોકોએ તો દારૂ પીવાનું કે એવું નથી જ કીધું. એના જે ભક્તો હોય ને એ પછી એમ કે એને દારૂ પીવડાવો અને આમ કરો ને તેમ કરો, મૂર્તિને દારૂ પીવડાવો, મૂર્તિને માંસનું નૈવેદ્ય ધરાવો, એ બધું એના ભક્તોએ શોધી કાઢેલી વસ્તુ હોય. બાકી ખરેખર કોઈ દેવી દેવતાઓ એવું કીધેલું ના હોય કે આવી મેલી વસ્તુ અમને ચડાવો. કોઈ ધર્મ એવું નહીં કહેતો હોય કે તમારે ચોરી કરવી, કોઈ ધર્મ એવું નહીં કહેતો, પણ એ અમુક કક્ષા સુધીનું જ કહેતા હોય. પણ આ એક એવી વસ્તુ છે કે મહારાજે શિક્ષાપત્રી લખી છે કે સ્વામિનારાયણ કે કોઈ એમાં ના જ ન પાડી શકે, બધા એને માન્ય જ હોઈ શકે. બધા ગમે તે કક્ષાનો માનવી હોય એને આ તમે સંભળાવો તો એમ જ કે ના સાચી વાત છે, ને આમાં આ સારી વસ્તુ છે, આ અપનાવવા જેવી વસ્તુ છે, આનાથી ત્યાં જીવનું કલ્યાણ થઈ શકે એવા બધા આદર્શો અંદર આપેલા છે. એટલે સર્વમાન્ય હોય. ભગવાન જુદા જુદા વાદ, વિશ્વ ધર્મ એનું નામ કે જે સર્વમાન્ય હોય. ભગવાન જુદા જુદા વાદો અને સંપ્રદાયોથી જગતને સર્વમાન્ય થાય એવા છે જ નહીં. આપણા જે બધા જુદા જુદા વાદો હોય અને એમાં કઈ બધાને માન્ય થઈ જાય આપણા સ્વામિનારાયણ ભગવાન, કારણ કે એ તો સર્વોપરી છે, એનું જ્ઞાન સર્વોપરી છે, બધાથી વિશિષ્ટ છે. તો એવી રીતે કઈ રીતે એમ કહેતા આપણે એમ કહી શકીએ કે આમાં જે કીધું છે એ જ સ્વામિનારાયણ ભગવાન માટે કીધું છે, કે હવે ધારો કે રામાયણમાં કીધું છે એ જ સ્વામિનારાયણ ભગવાન માટે કીધું છે, કે ભગવદ્ ગીતામાં કીધું છે એ સ્વામિનારાયણ ભગવાન માટે કીધું છે. એમ કઈ બધાનું જ્ઞાન આપણા મહારાજને આપણે લાગુ પાડી દઈએ તો એમ મામા એમ કે છે કે એવી રીતે કઈ સર્વમાન્ય થાય એવા આપણા મહારાજ નથી. આપણા મહારાજ તો વિશિષ્ટ છે, સર્વોપરી છે, એનું જ્ઞાન સૌથી જુદું છે. પણ એ લોકોને સમજાવતા નથી આવડતું, આપણને એ લોકો સમક્ષ મૂકતા નથી આવડતું, એ આપણી મર્યાદા છે, એ જ્ઞાનની મર્યાદા નથી. જ્ઞાન તો સર્વશ્રેષ્ઠ જેમ છે એમ જ છે. અલબત્ત જુદા જુદા સંપ્રદાયના સ્થાપકોને આધ્યાત્મિક રીતે સારા એવા અનુભવો થયા છે. મામા એમ કે છે કે જે પણ એના સ્થાપકો છે એ લોકોને સારા એવા, જેને આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ ઉચ્ચ કક્ષાના અનુભવો કહેવાય એવા એ લોકો બધાના અનુભવો થયા છે. જેણે પણ સંપ્રદાય સ્થાપ્યો છે, હવે ધારો કે અત્યારે રમણ મહર્ષિનો એક સંપ્રદાય ચાલે છે, બરાબર છે, પછી રામકૃષ્ણ પરમહંસનો એક સંપ્રદાય ચાલે છે, અરવિંદોનો એક સંપ્રદાય ચાલે છે, મહાવીરનો એક સંપ્રદાય ચાલે, બુદ્ધનો એક સંપ્રદાય ચાલે, કૃષ્ણ ભગવાનનો એક સંપ્રદાય ચાલે, રામ ભગવાનનો એક સંપ્રદાય ચાલે, બધાના કેટલા, અને બીજા બધા જે બધા મોટા મોટા સંતો થઈ ગયા એ લોકોના સંપ્રદાયો અત્યારે તો ચાલે છે. એટલે એ લોકો બધા અમુક કક્ષા સુધી તો પહોંચેલા જ છે ને, કે નથી પહોંચેલા એવું નથી. એ લોકોને મામા એમ કે છે કે બધાને સારા એવા આધ્યાત્મિક જે પથ છે એ પથ ઉપર એ લોકો ઘણા આગળ નીકળી ગયા છે, અને બધાને ઘણા સારા એવા અનુભવો થયા છે. પરંતુ શું કે છે મામા, પરંતુ એ અનુભવો અપૂર્ણ છે. અને હજી પણ જેમણે સંપ્રદાય સ્થાપ્યા છે તેમના પ્રણેતાઓ પણ ફરીથી પૃથ્વી ઉપર પ્રગટ થઈને ભગવાન સ્વામિનારાયણને ઓળખશે, ત્યારે જ પૂર્ણતાનો એવો વાદ એ સમજી શકશે. આ બધા જે સ્થાપકો છે જેના લીધે સંપ્રદાયો સ્થાપના છે, અને જે લોકો એમ આ સ્થાપકો છે કે જે ભગવાન તરીકે કહેવાય છે, મામા એમ કે છે કે એ લોકોને પાછું આવવું પડશે ને પૂર્ણતા શું છે એ સમજવું પડશે. કારણ કે એ લોકોનો જે અનુભૂતિ થઈ છે એ લોકોને આધ્યાત્મિકતા પર માં એ અનુભૂતિ અપૂર્ણ છે. એ લોકોને જેમ કે મામા પોતે સરિતામાં એક જગ્યા કહે છે ને કે બુદ્ધ મહાવીર જયારે નિર્વાણ પામ્યા તો એને એમ થઈ ગયું કે હજી આગળ તો મારે મેળવવાનું બાકી છે, એટલે આ તો હજી તો આગળ ઘણું પથ કાપવાનો મારે બાકી છે સાધના પથ ઉપર. તો એ મહાનિર્વાણને પામ્યા, એટલે કે એને આગળ ગયા, અને છતાં પણ એના શિષ્યોને એમ કહેતા ગયા કે તમને જો આ પ્રાપ્તિ તમને થઈ જાય તો તમારે ત્યાં અટકશો નહીં, તમે આગળ જ વધ્યા કરજો, આગળ જ વધ્યા કરજો. ઇવન રમણ મહર્ષિ પણ એવું કહીને ગયા હતા કે તમે જો કૃષ્ણ કોન્શિયસનેસ સુધી તમે પહોંચી જાવ ને તો ત્યાં તમે અટકતા નહીં, મને હજી એનાથી આગળ દેખાય છે. હવે આપણને બધાને તો ખબર જ છે કે કૃષ્ણ પછી બીજા 4 સ્ટેજીસ છે, અને એ 4 પગથિયા પછી આપણે મહારાજની મૂર્તિને પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે અમુક જે લોકોને એવી જિજ્ઞાસા વૃત્તિ હોય છે એ લોકો બધાને એમ લાગે છે જ્યારે પોતાને કે આ અમે જે પ્રાપ્ત કર્યું છે એ હજી અપૂર્ણ છે, આનાથી આગળ હજી જવાનું છે. એટલે જ રામકૃષ્ણ પરમહંસ એમ કહીને ગયા હતા કે હું 100 વર્ષ પછી પાછો પ્રગટ થઈશ. કારણ કે શું કામ, જો પૂર્ણ થઈ ગયા હોય તો કેમ પાછું આવવું પડે. પણ એટલે મામા જેમ કે છે ને અહીંયા કે એ લોકોએ જે પોતાનો જે સંપ્રદાય સ્થાપીને ગયા છે એના જે પ્રણેતાઓ છે, એટલે જે લોકોએ સ્થાપ્યો છે
એ લોકોને પણ પાછું પૃથ્વી પર આવવું પડશે, અને પાછું જયારે એ લોકોને જો કોઈ ગુરુ મળશે અને સ્વામિનારાયણ સંપ્રદાયને એ લોકો ઓળખશે, ત્યારે એ લોકોને ખરેખરી જો એમાં આગળ વધશે, પાછા સાચું જ્ઞાન મેળવીને, તો પછી એ લોકોને ખરેખર પૂર્ણતા શું છે, આધ્યાત્મિકતામાં પૂર્ણતા શું છે, એ લોકોને તો જ ત્યારે ખબર પડશે. અને આજે આપણો જે પૂર્ણવાદ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયનો જે પૂર્ણવાદ, એ ત્યારે જ એ લોકો સમજી શકશે, એવું મામા કે છે. એમ કે કારણ કે દરેકે હવે એ આપણને તો બધાને ખબર જ છે કે જ્યાં સુધી પૂર્ણતાને ન પમાય ત્યાં સુધી દરેકને અહીંયા જે પૃથ્વી પર આવવું પડે છે, સાધના કરીને પાત્ર થવું પડે, અને મોટા મુક્તોને મહારાજની કૃપા પ્રસાદ મળ્યા પછી જ એ સ્થિતિને પમાય છે. ત્યાં સુધી એ સ્થિતિને પમાતું નથી. એટલે મામા કે છે આ પૂર્ણવાદ છે, બાકીના બધા અપૂર્ણવાદ છે, એ સત્ય ઘટના છે. આમાં સેજ પણ ખોટું કાંઈ નથી. હવે બીજા બધા જો એમ કેતા હોય એકનું એક જ છે, અને આમાં બધા એક, તમે આને ભજો કે આને ભજો, બધા આપણે ભગવાનને જ પામવાના છીએ, પણ કયા ભગવાનને ભજો છો ને કોની પ્રાપ્તિ થાય છે. અમદાવાદ જવું હોય, મહેમદાવાદ સુધીમાં જઈને અટકી પડો કે આનું નામ જ મેં અમદાવાદ છે, તો ક્યારેય એ પ્રાપ્તિ થાય નહીં. એટલે અમદાવાદ સુધી પહોંચી શકાય નહીં. એટલે બધાને એક જ સમજી ભગવાન જ છે ને, બધાય ગમે એનું નામ લઈએ તો ચાલે, ઈ ભગવાનને આપણે પૂર્ણ માનીને આપણે એમ કરીએ તો એની પ્રાપ્તિ થઈ જાય. એમ કોઈ દિવસ થાય કે હા રામ ભગવાન છે, ઈ સર્વોપરી ભગવાન છે એમ માનું તો હું રામ ભગવાનને ત્યાં જ અટકી જવું. આપણા તો સંપ્રદાયમાં એના ઉદાહરણો ઘણા બધા છે. એટલે ધારો કે હું અમદાવાદ ને અમદાવાદ સમજી લઉં, અને પછી એમ જ કહું કે અમદાવાદ છે ઈ જ મહેમદાવાદ છે, ઈ જ અમદાવાદ છે, ઈ જ પૂર્ણ સ્થિતિ છે, તો એને હું સમજીને પછી મને અમદાવાદનું સુખ આવો, ત્યાં જે બધી જગ્યાઓ છે એ મને મહેમદાવાદમાં જોવા મળો, પોસિબલ થાય? ક્યાંથી પોસિબલ થાય? કારણ કે હું મહેમદાવાદને જ અમદાવાદ સમજી બેઠી છું. એમ જ્યારે કે બીજા અવતારોને પૂર્ણ સમજી અને બધા એમ કહેતા હોય ને કે આ એને જ સર્વોપરી સમજી અને હું ભજન કરું કે ઈ સર્વોપરી છે, તો મારી સમજણ તો સર્વોપરીની છે ને, ભલે ને આકાર જુદો રહ્યો. એમ ન હોય. જ્યાં તમે જે જગ્યાએ જવું હોય એ જગ્યાએ જ જવું પડે, અને એનો જ પથ લેવો પડે, અને ઈ પથ જે હોય તો જ આપણે એની પ્રાપ્તિ કરી શકીએ. મામા આગળ એમ કે છે કે આપણા કોઈ પણ સંતોએ કે હરિભક્તોએ કદી પણ આ સંપ્રદાયને બધા સંપ્રદાયોમાંનો એક નહીં સમજવો જોઈએ. ભલે વિશ્વનો ગમે તે દેશ હોય, પણ તે સ્વામિનારાયણ ભગવાનના આદર્શો સર્વ રીતે સ્વીકારશે. હવે એમ આપણા અત્યારે આ જે છે ને એક ફેશન ચાલી છે ને, એમ કહીએ તો ચાલે કે અમે બધા સર્વધર્મ સમન્વયકારી છીએ, અમારું વલણ બહુ છે, અમે ઓપન માઇન્ડેડ છીએ. એ બધાને મામા અહીંયા ટકોર કરી છે કે બધા સંપ્રદાયમાં આપણા કોઈ હરિભક્તો કે ઇવન સંતોએ પણ ગમે તે દેશમાં જઈએ, ક્યાંય પણ જઈએ, ત્યાં બીજા દેશને પછી વાલા થવા માટે થઈને એમ ન કહેવાય કે તમારો સંપ્રદાય ને અમારો સંપ્રદાય એક છે. ના, આપણને આમાં એવી આવડત હોવી જોઈએ કે તમારો સંપ્રદાય છે એ બરાબર છે, સાચો છે, એ ખોટો નથી, પણ અમારા સંપ્રદાયમાં આટલું આવી રીતે વાતો કરી છે. કોઈને આપણે કે છે ને કોઈની લીટી ભૂસી નથી નાખવાની, એનું તમારું સાવ ખોટું છે ને તમારું નકામું છે ને એમ નથી કહેવાનું. પણ અમારા સંપ્રદાયમાં આવી રીતે જુદી રીતે વાત કરેલી છે ને એની પ્રાપ્તિ આવી છે, એ વાત આપણે કરવી જ જોઈએ. અને આ સાચી હકીકત છે, એટલે એમાં કહેવામાં ગભરાવાનું નથી. પણ કે કોઈ દિવસ એમ ન કહેવાય કે તમારા સંપ્રદાય ને અમારો સંપ્રદાય એક જ છે ને બધો સંપ્રદાય સરખા છે, એમ ન કહેવાય, કોઈ દિવસ ન કહેવાય. મામા ના પાડે છે કે આપણે કોઈ સંતોએ એવી વાત ન કરાય, કોઈ હરિભક્તોએ પણ એવી વાત ન કરાય. બધાને પ્રેમથી સમજાવવું પડે કે તમારા સંપ્રદાયમાં આમ છે, અમારા સંપ્રદાયમાં તમારા સંપ્રદાયથી આટલી વિશેષ વાત કરેલી છે, અને જ્યાં જે વિશેષ વાત કરેલી હોય, વિશેષ જ્ઞાન કરેલું હોય, એને સર્વોપરી કહી શકાય. જેમ આપણે અભ્યાસમાં કહેતા હોઈએ કે 5મા ધોરણથી 12મા ધોરણને વધારે કહી શકાય, એનો જે શિક્ષક હોય એને વધારે પ્રાપ્તિ હોય ને એને વધારે જ્ઞાન છે, એવું કહેવામાં તમને ક્યાં નીચા કીધા છે? તમને નીચા કીધા ખાલી અમે એમ જ કહે છે કે 12મા ધોરણનો અને 12મા ધોરણ કરતા કોલેજનો શિક્ષક હોય એની પાસે વધારે જ જ્ઞાન હોય, એ સ્વાભાવિક જ છે. એમાં કોઈએ દુઃખ લગાડવાની કે ખોટું લગાડવાની વાત જ નથી. એમ આપણો સંપ્રદાય જે છે એમાં સર્વોપરી જ્ઞાન છે. એ જ્ઞાન પછી બીજું કોઈ જ્ઞાન નથી, તો એમાં તમારા સંપ્રદાયને નાનો કહેવાની કોઈ વાત નથી. અમારા સંપ્રદાયમાં વિશેષતા છે એટલી જ વાત છે. એમ કરીને આપણે જો સમજાવતા આવડે તો મામા કે છે એ વાત આપણે જગત સમક્ષ મૂકવી પડે
જે સત્ય હકીકત છે તો કેવી તો પડે ને. એટલે ક્યારેય એમ ન કહેવાય કે બધા સંપ્રદાયમાં આ એક સંપ્રદાય છે. ના, બીજા બધા જે કાંઈ પણ સંપ્રદાય હોય એ બધા તો એના જે સ્થાપકો હોય છે એના ગયા પછી કે એને પોતે સ્થાપ્યો હોય એવું એક કૃષ્ણ ભગવાને કર્યું છે, બરાબર. બાકી તો બધા જે એના જે આવ્યા છે એ લોકો પોતે, જે ક્રિશ્ચિયાનિટી છે એ પોતે જ કે છે ઈસુ ખ્રિસ્ત કે આઈ એમ સન ઓફ ગોડ, હું ભગવાનનો દીકરો છું. એટલે જે કહેવાય કે જે મનુષ્ય પોતે સ્થાપેલા ધર્મ છે. જેમ કે આ જે મુસ્લિમ ધર્મ કહીએ, સંપ્રદાય કહીએ, તો એના જે પૈગંબર છે એ લોકો એમ જ માને છે કે અલ્લાહ છે એ કોઈ દિવસ પૃથ્વી પર પધારતા નથી. એ લોકોની માન્યતા એવી છે. તો એ લોકોના જે છે પૈગંબર એટલે મનુષ્ય, એટલે મનુષ્ય સ્થાપેલા જે ધર્મ છે એ લોકોએ સ્થાપેલા ધર્મ છે. એ લોકો જેટલી કક્ષાને પામ્યા એટલું જ્ઞાન એ લોકોએ આપેલું છે એ સંપ્રદાયમાં. એટલે એ લોકોએ જ્યારે કે આપણે તો મહારાજ પોતે આવીને હું સર્વોપરી ભગવાન છું, આ મારો સંપ્રદાય ને આ મારું જ્ઞાન, એમાં તમારે આમ કરવાનું, આમ નહીં કરવાનું, એ બધી આપણને ગાઈડલાઈન આપી અને પોતે ગયા છે. એટલે એ મહારાજ એટલે વિશેષતા કહેવાય ને કે મહારાજે પોતે સર્વોપરીપણાનો પોતાનો પૂર્ણ પુરુષોત્તમ નારાયણે પૃથ્વી પર આવીને પોતાનો સંપ્રદાય સ્થાપ્યો, તો એ કેટલી મોટી વિશેષતા કહેવાય. પછી મામા શું કે છે, પણ આપણને આદર્શો જગત સામે પાસે મૂકવાની આવડત નથી. ભગવાન સ્વામિનારાયણનું સ્મરણ કરીને એવી આવડત કેળવીએ કે કોઈ પણ દેશનો કોઈ પણ માનવી હોય એને આપણે વૈજ્ઞાનિક રીતે સમજાવી અને ગળે ઉતારી શકીએ કે આદર્શો સમગ્ર માનવ કુળને માટે છે કે નહીં તે કહો. તેઓએ હા જ પાડવી પડશે. જો આપણને પેલા તો આવડત હોવી જોઈએ. કારણ કે મામા એમ કહેતા હતા કે દુનિયામાં એવા આપણે પરોક્ષમાં બી જોઈએ ને તો બુદ્ધિશાળી વર્ગ ઘણો છે અને કેટલું સારું સારું જ્ઞાન અને સારી સારી વાતો એ લોકો કરી શકે છે. તો એવા લોકો જે બુદ્ધિશાળી વર્ગ હોય એને આપણે સમજાવવું હોય તો આપણા પાસે કેટલું બધું, જ્યારે કે આપણું જ્ઞાન તો સર્વોપરી જ્ઞાન છે. એ સર્વોપરી જ્ઞાનને આપણે પેલા પચાવવું તો પડે ને. સર્વોપરિતા હોય 1 થી 100 હોય તો 100 કેવી રીતે લખાય ને એની પેલા 99 આવે ને એ બધું જ્ઞાન આપણને હોવું જોઈએ. તો આપણે 1 થી 5 વાળાને કે 1 થી 20 વાળાને આપણે સમજાવી શકીએ કે ભાઈ તારા પછી આટલું, તારા પછી આટલું, અમારી શું વિશેષતા છે. એમ આપણને મામા કે છે હજી કોઈ નહીં. આપણું જે સર્વોપરી જ્ઞાન છે ને કે એ આવડત જ નથી આવી. બીજા દેશોના કે બીજા સંપ્રદાયોના, હવે ક્રિશ્ચિયાનિટી હોય કે આ મુસ્લિમ ધર્મ વાળા હોય કે એને આપણી વાત જો આપણે ઉતારવી હોય તો એ લોકોનું તત્વજ્ઞાન આપણને ખબર હોવી જોઈએ અને પછી આપણે આપણી વાત કરવી પડે કે ભાઈ તમારામાં આમ કીધું છે તો અમારામાં આથી વિશેષ આવી વાત કરી છે. અથવા તો એ લોકો જે વાત કરતા હોય એમાં એ લોકો ક્યાં અટકેલા છે એ આપણને તરત ખબર પડી જવી જોઈએ. એટલે કે છે કે હજી આપણને આપણું જે સ્વામિનારાયણ સંપ્રદાયનું જ્ઞાન છે એ બીજા સમક્ષ આપણને મૂકવાની આવડત જ નથી આવી. એટલે આપણે ગમે દુનિયાનો ગમે તે દેશ હોય એટલે કે ગમે તે સંપ્રદાયમાં માનતો હોય અને જો આપણી વૈજ્ઞાનિક રીતે આપણી વાતને જો આપણે મૂકીએ સામે ચાલીને તો જે સામેની વ્યક્તિઓ, કારણ કે આપણા આદર્શો મહારાજે આપણને આપ્યા છે એ આખા માનવ કુળ માટે છે અને આપણે એને કહીએ કે જો આ રીતે તું વર્તીશ તો તારું કલ્યાણ થયા વગર રહેશે નહીં, તો એ વાત એને ગળે ઉતરે જ અને એને હાથ પાડવી પડે. કારણ કે એ સત્ય વસ્તુ છે. જે સત્ય વસ્તુ હોય ને તો એને હાથ પાડવી પડે. અને પણ ઈ ક્યારે હા પાડી શકે કે એની પાસે બીજો એનો કોઈ જવાબ ન હોય. મામા કહે ને કે 1 અને 1 2 જેવી વાત આપણી પાસે હોય, એનો બીજો ઉત્તર જ ના હોય. એવી રીતે આપણે જો એને જવાબ આપણે એને જો સમજાવીએ ને કે આપણી જે વાત હોય ને એનો બીજો ઉત્તર જ ના હોઈ શકે, તો એને એ વાત સમજાય કે હા આના સિવાય બીજો ઉત્તર નથી, આ વાત સંપૂર્ણ સત્ય છે. ત્યારે એ માણસ માને ને એમ થાય કે ના, આ રીતે જીવન જીવીશ તો મારા જીવનનું કલ્યાણ થશે. એવી રીતે એવી આવડત આપણને આવડવી જોઈએ એવું મામા અહીંયા કે છે. સ્વામિનારાયણ ભગવાનના જે 5 વર્તમાન, 5 આઈડિયલ્સ અને શિક્ષાપત્રી અને વચનામૃત, આ 2 ગ્રંથના રહસ્ય સમજવા માટે જગતને તથા જગતના ચિંતકોને વર્ષો લાગશે એવા ગુઢાર્થપણેમાં છે. કારણ કે બુદ્ધિ બધાની સીમિત હોય ને, પોતે જે સંપ્રદાયને માનતા હોય ત્યાં સુધીનું જ જ્ઞાન એ લોકોને હોય. આમ જોવા જાય તો પૃથ્વી પર દરેક જીવ થોડે ઘણા અંશે તો ધાર્મિક હોય. હાવ નાસ્તિક ને અસુર જેવા તો કોક જ હોય. આ જે આતંકવાદીઓ હોય છે ને એ ભગવાનને તો માનતા હોય છે. જે ચોર ને લૂંટારા હોય ને
એ એની દેવી દેવતાઓને માનતા હોય. કોઈ ન જ માનતું હોય એવું તો ભાગ્ય કોક હશે. તો એ જે એવા જે ભગવાનને માનતા હોય ને એ જે બધા હોય ને, પણ એ લોકોને એની કક્ષા સુધીનું જ જ્ઞાન હોય ને. કારણ કે હવે ધારો કે ક્રિશ્ચિયાનિટીમાં કોક માનતું હોય તો ક્રાઇસ્ટે જે ઉપદેશ કર્યો હોય દયાનો, પ્રેમનો, એમાં એ લોકોનામાં એ જ ઉપદેશ આવે છે કે તમે જો જે ગરીબને તમારે દાન કરવું, બધા પ્રત્યે પ્રેમ ભાવ રાખવો, દયાળુ સ્વભાવ રાખવો, કોઈ ગરીબને મદદ કરવી, માંદું હોય એની સેવા કરવી, એવું બધું જે જ્ઞાન હોય એટલે એ લોકોનું ત્યાં સુધીનું જ એ લોકોને જ્ઞાન હોય. એ લોકો એમ સમજે છે કે જો આપણે કોઈની સેવા ન કરીએ, કોઈને મદદરૂપ ના થઈએ તો ભગવાન રાજી ન થાય, રાજી ન થાય એટલે આપણું કલ્યાણ ન થાય. હવે પછી આપણામાં શું છે કે કોની સેવા કરવાની, કેવા હોય એની સેવા કરવાથી આપણું વધારે સારું થાય, કોની સેવા કરવા, એ બધું જે ક્લાસિફિકેશન થાય છે એ બધું વિશેષ જ્ઞાન કહેવાય ને, કે આપણામાં એવું થોડું વિશેષ જ્ઞાન છે. એટલે એ રીતે જે આપણું જે જુદું પડે છે, પણ કે એ બધા ત્યાં અટકેલા હોય અને એવા લોકોને આપણા જે એકદમ છેલ્લી કક્ષાનું જે ગુઢાર્થ રહસ્ય હોય આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનું જે તત્વજ્ઞાન, એવું બધું સમજતા તો હજી કેટલા વર્ષો વીતી જાય ને. કારણ કે હજી પાત્રતા એની બુદ્ધિ શક્તિ, જે આધ્યાત્મિક બુદ્ધિ શક્તિ, આમ તો આ લોકની દ્રષ્ટિએ તો ધારો કે ઘણા બધા વૈજ્ઞાનિકો હોય તો કેટલું બધું એ લોકો સંશોધન કરતા હોય છે, પણ આ જે આધ્યાત્મિક બુદ્ધિ શક્તિ કે ઈ જે તત્વજ્ઞાન સમજવાની જે બુદ્ધિ હોય તો કે ઈ બધું સમજવા માટે તો હજી વર્ષો લાગશે એવું મામા કહે છે. કારણ કે એવા ગૂઢ રહસ્યો છે. કારણ કે આ જે બધું આપણું જે જ્ઞાન હોય એકદમ પીએચડી લેવલનું હોય, હવે બીજા ધોરણના છોકરાને આપણે સમજાવવા જઈએ તો એને બિચારાને શું સમજ પડે, આ એના જેવું છે. એટલે કારણ કે એ હજી બીજામાંથી ત્રીજા, પાંચમા, 12માં ગ્રેજ્યુએટ થઈને પછી પીએચડી થાય ત્યાં સુધી કેટલી બધી વાર લાગે ને, એટલે વર્ષો જતા જ રહે ને. અને જે નહીં ભણેલા હોય તેને પણ સમજી શકાય, જીવનમાં ઉતારી અને પોતાનું જીવન નિર્મળ બનાવી શકે એવું પણ છે. આ એવું છે કે જો જે બહુ મોટા વૈજ્ઞાનિકો ને ચિંતકો હોય ને એને અંદર ઘૂસીને જો તત્વજ્ઞાન સમજવા જાય તો ગૂઢ અર્થ એવા છે કે વર્ષો લાગી જશે. પણ ઉપલા કઈ રીતે, ધારો કે અંદર ગૂઢ રહસ્યો ના સમજે અને કોઈક અભણ વ્યક્તિ પણ હોય અને એમાં કીધું હોય કે આમ કરવાનું ને આમ નહીં કરવાનું, આમ કરવાનું ને આમ નહીં કરવાનું, એ વાંચીને પણ જો એ ગ્રંથમાં જે શ્રવણ કરે ને, ધારો કે ભણેલો ન હોય પણ તો પણ એવું છે આ કે એનું જીવન ઉન્નત બની જાય અને પોતાનું જીવન સાર્થક કરી શકે એવા નિયમો ભગવાન આપ્યા છે. એટલે જો આ બધું છે ને અભણ માણસ માટે અને ભણેલા માણસ માટે, બે માટે થઈ ગયું ને. એટલા માટે જ કેમ કહેવાય કે પૃથ્વીના દરેક જીવને, જે માનવ જાતિ છે એને દરેક મનુષ્ય માટે આ છે. એટલા માટે જ આ વિશ્વ ધર્મ કહેવાય કે હવે અમુક જ્ઞાની લોકોને જ આ ખબર પડે ને બીજાને ન ખબર પડે એવું નથી. બીજા જે ભણેલા નથી ખાલી સાંભળે અને એને એમ કે શિક્ષાપત્રીમાં લખ્યું કે પંચવર્તમાન પાડવાના, દારૂ માટે ચોરી અવેરી વટલવું ને વટલાવું ને, એ જો પૂર્ણ રૂપે માને, ધારો કે એ પાડી બતાવે તો એનું જીવન તો સાર્થક થઈ ગયું કે નહીં. એ સાધના પથના રસ્તે આગળ ચાલવા માંડ્યો એ માણસ, એનું જીવન નિર્મળ બની જાય. પછી કે છે કે કોઈ જીવ હિંસા નહીં કરવાની, જીણા જેવા જુ માકડ ચાચડાદિક જે જીવ છે એની જ હિંસા નહીં કરવાની, જૂઠું નહીં બોલવાનું. એટલે જે આ જે બધા છે કે ને કે મોટા નિયમો કે જે એ સૂક્ષ્મ તો પછી ભલે પાડે કે ન પાડે, પણ પેલા તો એનું જીવન સાર્થક થઈ જાય. એવા જે ગ્રંથ છે, ભણેલો ન હોય ખાલી સાંભળે ને તો એ જે છે એનું જીવન પોતાનું ઉન્નત, સારામાં સારું કે ને કે સારામાં સારો માનવી બની શકે, કે જેના લીધે એવો માનવી કે જે આધ્યાત્મ પથ ઉપર ચાલવા માટે તૈયાર થઈ જાય એવો માનવી એ બની જાય, ભલે ને એ ભણેલો ન હોય તો પણ. અને મામા શું કે છે, એક વાત. બીજી વાત એ કે એની અંદર આ સાદી ભાષાની અંદર એટલું બધું તત્વજ્ઞાન મુકાયેલું છે કે અત્યારે વિશ્વના જે ચિંતકો છે એની પાસે જો આપણે અંદરના ગૂઢ રહસ્યો મૂકીએ તો તે પણ વિચારતા થઈ જાય. કારણ કે જે વાત કોઈ દિવસ સાંભળી જ ના હોય કોઈએ, એવા ચિંતકો, કારણ કે એ લોકો શું હોય, આ લોકનું જ વિચારતા હોય કે હવે ભાઈ 2 પૈસાનું કોકને દાન કરી દીધું એમાં તો ઓહો અમે તો કેટલું આધ્યાત્મિક થઈ ગયા, ને કોકને મદદ કરી દીધી, કે ગરીબની સેવા કરી દીધી, કે માંદાની સેવા કરી લીધી, કે અનાથ આશ્રમમાં જઈને દાન કરી. એવા મોટા ભાગના લોકોને આવું જ હોય છે. એટલે અમે બહુ આધ્યાત્મિક થઈ ગયા કે હું તો રોજ પૂજા કર્યા વગર આમ કરું જ નહીં.
ભગવાનને પગે લાગ્યા વગર બારે પગ મૂકવું જ નહીં. એવું જે આવી જે શું કહેવાય આપણે દ્રષ્ટિએ ઉપલક્યા કહેવાય ને કે સાવ સામાન્ય વસ્તુ કરવાથી લોકો પોતાની જાતને આધ્યાત્મિક માની બેસતા હોય છે. પણ કે જો આ મહારાજનું જે ગૂઢ રહસ્ય વાળું તત્વજ્ઞાન જોઈએ આપણે લોકોને બુદ્ધિશાળી વર્ગને જો સમજાવીએ ને તો એ વિચાર તો થઈ જાય કે ઓહો આવું જ્ઞાન છે, આ શું કેવા શું માંગે છે, એવું થઈ જાય ને. એટલે આમાં હવે કેવું છે કે જો સાવ સામાન્ય માણસ હોય ને આપણા જે આધ્યાત્મિક શબ્દો હોય ને એ લોકો પરિચિત ના હોય તો પછી શું થાય કે હવે આમ આપણે વિચારીએ તો પંચવર્તમાન જે આપણે મિશન તરફથી બુક ભાઈએ લખેલી છે એમાં આપણને એમ થાય કે આમાં ન સમજાય એવું શું છે, બધું જ સમજી શકાય એવું છે ને. કારણ કે આપણે બધા એ જે બધા શબ્દો છે એનાથી પરિચિત હોઈએ. તમારા બિલ્ડિંગમાં એક ભાઈને વાંચવા આપે હતા બધા પુસ્તકો તો મામાની લાઈફ ને પ્રસંગમાળા ને ઈ બધું જે છે ને ઈ એમને બહુ ગમે. પણ પંચવર્તમાન છે ને અને ધર્મનો મર્મ અને ઈ બધું પુસ્તકો થોડાક દિવસ પછી પાછા આપી ગયા કે આ તો બધું ઉપરથી જાય છે, મને તો આમાં શું કહેવા માંગે છે ને એ જ સમજાતું નથી. હવે એના ઉપરથી આપણને શું લાગે, ખ્યાલ આવે ને કે આધ્યાત્મિક ભાષા જે છે, આધ્યાત્મિક શબ્દો જે છે એનાથી એ પરિચિત જ નથી એ ભાઈ, એટલે એને સમજ જ નથી પડતું. અત્યારે આપણને ધર્મનો મર્મ વાંચે કે પંચવર્તમાન વાંચે તો આપણને એમ થાય કે આમાં ન સમજાય એવું છે શું, ક્યાં એટલી અઘરી ભાષા છે કે જે ન સમજાય. પણ જે લોકોને એ વસ્તુથી પરિચિત નથી એ લોકોને એ બહુ જ એમ લાગે કે આ બધું ઉપરથી અધરથી જાય છે, કે માથા ઉપર ટપ્પા નથી પડતા એમ કહીને ભાઈને પાછી પુસ્તકો આપી ગયા હતા. એટલે એમ કે જો આપણે વચનામૃતના જે બધા ગૂઢ રહસ્યો છે એ બહુ એમ કેવાય ને કે બુદ્ધિશાળી વર્ગ હોય એને જો રહસ્યો સમજાવીએ, કારણ કે એ તો બધું કેવું છે કે આ લોકનું ને પરલોકનું ને બ્રહ્માંડોની ગતિ ને બધું કેટલું બધું અંદર વચનામૃતમાં તો સમજાવેલું છે, બધા જાત જાતના રહસ્યો. તો મામા કે છે કે એ લોકો વિચારતા થઈ જાય કે ઓહો આવું બધું છે બ્રહ્માંડની અંદર ને આવા બધા રહસ્યો છે, અમને તો ક્યારેય અમે જોયા અને સાંભળ્યા એમ નથી એમ. એટલે એવા લોકો જે બહુ મોટા મોટા એવું આ ગૂઢ રહસ્ય મહારાજનું છે એટલે સર્વોપરી તત્વજ્ઞાન એટલે કહેવાય છે. એટલે મામા કે છે એક સમય એવો આવશે કે સ્વામિનારાયણ ભગવાનના મહાન સમર્થ સંતો, મહાન અનાદિ મુક્તો પૃથ્વી ઉપર પ્રગટ થશે અને ભગવાનના મહાન સંતો એમ સમજાવશે કે સર્વોપરી પરમાત્મા એ શું છે, એ દિવ્યતા, એ કઈ દિવ્યતા છે, એ કઈ દિવ્ય વિભૂતિ છે, એ કેવી દિવ્ય વસ્તુ છે એ હજી જગત સમજી શક્યું નથી. માટે આ ભગવાનનો વિશ્વ ધર્મ છે તે જોઈએ તેવો પ્રચાર પામ્યો નથી. એટલે હવે મામા એમ કે છે કે જે અનાદિ મુક્તો, જો અહીંયા ભવિષ્યવાણી મામા એ કરી દીધી કે સમર્થ સંતો ને મહાન અનાદિ મુક્તો આવશે પૃથ્વી ઉપર. હવે મહારાજના ઓતપ્રોત તદ્રુપ તલ્લીન થયેલા અનાદિ મુક્તો જયારે મહારાજનું સર્વોપરી તત્વજ્ઞાન સમજાવે એ કેવી રીતે સમજાવે, કારણ કે જેનો અનુભવ છે, જે સુખ માણી રહ્યા છે, આપણે તો બધા શું ગોખેલું ને સાંભળેલું એવી રીતે થોડું ઘણું બોલ કરતા હોઈએ, પણ જે અનુભવથી બોલતા હોય આખી વાત જુદી થઈ જાય ને. હવે એવા લોકો આવી અને જયારે સમજાવશે અને કહેશે કે આ સર્વોપરી તત્વજ્ઞાન એટલે શું, મહારાજ કેવા સર્વોપરી છે, એની દિવ્યતા એટલે એ તો કેવા ઉદાહરણો આપીને કેવી રીતે સમજાવશે. એટલે એ સમય આવશે મામા કે છે હજી તો, અને એવા લોકો બધું સમજાવશે ત્યારે પછી કે છે ને કે જયારે એવા મહાન સંતો ને મુક્તો ને એ બધા પધારે ને ત્યારે એ લોકોની આકર્ષણ શક્તિ બહુ જબરદસ્ત હોય. એટલે પછી એમાં કેટલાય લોક સમૂહ હોય ને એમ ખેંચાઈ આવે એ લોકોની પાસે, અને એમ પછી એ તત્વજ્ઞાન સમજવાનો પ્રયત્ન કરે. અને પાછું એ વખતે એ લોકો પોતાની દિવ્યતા પ્રસરાવે, પોતાનો પ્રભાવ પ્રસરાવે, એની અંદર બધા એને બુદ્ધિ શક્તિ આપે, સમજણ શક્તિ આપે. એટલે કે છે ને એક આમ આખો પ્રવાહ ખેંચાય ને એના તરફ આકર્ષિત થઈને જ્ઞાન સમજે. એટલે એવા સંતો અને મુક્તો આવશે ત્યારે એ બધું સમજી શકશે. હવે એના માટે આપણે બી જે બધા નીચેના જીવો હોય, ધારો કે આપણે સમજી ગયા હોઈએ તો એને તૈયાર તો કરવા પડે ને. તો મામા એમ કે છે કે જયારે બધું એ સમજાવશે એના માટે જીવો થોડું ઘણું બી થોડુંક સમજેલા હોય, 10મું સુધી ભણ્યા હોય તો એને 12માનું કોલેજનું સમજ પડશે ને, પણ હાવ બીજા ધોરણનું હોય તો એને કેવી રીતે સમજ પડે. સંપ્રદાય નથી, દરેક સંપ્રદાયનો વિશ્વ ધર્મ છે.
એટલે મામા અહીંયા દુઃખ વ્યક્ત કરે છે કે આપણો બધાનો એ વાંક છે. મામા પોતાનો આપણો એમ કે છે, પણ મામાએ તો જે કર્યું એ કોઈ ન કરી શકે, પણ આપણને બધાને કહે છે કે ખૂબ અભ્યાસ કરવાનો આધ્યાત્મિકતાનો. બધા આપણા જે ગ્રંથો છે એ બધાનો ખૂબ અભ્યાસ કરી અને એનું મનન ચિંતન ખૂબ કરી અને પછી કે બધાને સમજાવવાનું કે જેથી જયારે સંતો અને મુક્તો ને બધા આવે ત્યારે એ જે દિવ્યતા અને જે સંપૂર્ણતાની સર્વોપરિતાની જે વાત કરે એ બધા જીવો તરત જ સમજી જાય ને એ તરફ આગળ વધીને ઉદ્વીકરણ થઈને બધા એ સુખને પામે. એટલે કે આપણે પણ એ સેવા કરવી જોઈએ. ઘણી વખત શું થાય કે ધારો કે આપણે આધ્યાત્મિક પથ પર આપણે જે પુરુષાર્થ કરવાનો હોય ને એમાં ધારો કે આપણે નબળા પડતા હોઈએ કે બહુ આપણને એમાં આગળ વધી ના શકતા હોય, પણ આવી કોક જો સેવા કરીએ ને તો એના લીધે ઈ સેવાથી મુક્તોનો રાજીપો થાય ને તો એ રાજીપોથી આપણો જે આધ્યાત્મિક પથ છે ને એ સરળ બનતો જાય. કે આપણે ધારો કે ધ્યાનમાં બહુ લક્ષ્ય ન થતું હોય તો આવી બધી કંઈક સેવા કરીએ ને તો એનાથી આપણને લક્ષ્ય થતું જાય એમના રાજીપાને લીધે. તો પછી ધ્યાન માર્ગમાં આપણે આગળ વધીએ અને આપણે આધ્યાત્મિક પથ આપણો સરળ થઈને આપણે એમાં ઉન્નતિને પામીએ. એટલે પછી મામા પાછું આપણને બધાને યાદ કરાવે છે કે જ્યારે પણ આપણે કોઈને કંઈ કહેવા જઈએ અથવા તો કોઈક બીજાનું આપણે સાંભળીએ ત્યારે એમ ધારો કે બધા એમ કહેતા હોય કે બધા સંપ્રદાયમાંનો આ એક છે. ના, બધા સંપ્રદાય તો છે તો અપૂર્ણ છે. બધા સંપ્રદાય પોતપોતાની મર્યાદિત ક્ષેત્રમાં રહીને વાત કરે છે અને પોતાના આના સિવાય બીજા કોઈ નહીં એવી રીતે વાત કરે છે. અમુક જ લોકો હોય એ જ અમારા સંપ્રદાયના કહેવાય એવી બધી વાતો કરે છે. પણ આપણે તો એવી વાત કરવાની છે કે આ સંપ્રદાય તો વિશ્વ ધર્મ છે. વિશ્વના દરેક જીવો જે છે એ આને માનવા માટે લાયક છે ને આને માની શકે છે. એમાં અમારી કોઈ એમાં કહેવાય ને કે આમ કરો તો તમે આને લાયક ને તેમ એવું કોઈ નથી. કે આ સંપ્રદાયમાં જેને આવવું હોય એ બધાને આવી શકે છે. અને આ દરેક માટે સ્વામિનારાયણ ભગવાન અહીંયા પધાર્યા હતા. કોઈ અમુક જીવો અમુક લિમિટેડ જીવો માટે જ પધાર્યા હતા એવું નહોતું. આ પૃથ્વી ઉપર પૃથ્વીના દરેક જીવો માટે ભગવાન સ્વામિનારાયણ પધાર્યા હતા અને દરેક જીવોને પામવાનો સ્વામિનારાયણ ભગવાનને પામવાનો અધિકાર છે. એટલે તમે આ સંપ્રદાયને માની શકો છો અને આ વિશ્વ ધર્મ છે એમ પાછું મામા આપણને અહીંયા પાછું યાદ કરાવે છે. કે રહસ્યાત પ્રદીપિકા ટીકામાં પણ બાપાશ્રીએ મૌલિકતા બતાવી છે. જે ગહન રહસ્યો આપણા 5 મહાન સદગુરુ કે જેમણે વચનામૃત શોધ્યા, વચનામૃત લખ્યા અને છપાવ્યા તે પણ વચનામૃતના ગહન રહસ્યો બરાબર સમજી શક્યા ન હતા. એટલે મામા કહે છે કે બાપાશ્રીએ જે રહસ્યાત વચના પ્રદીપિકા ટીકા કરી છે એમાં મૌલિકતા બતાવી છે. એટલે કે આપણને એકદમ સરસ રીતે એ સમજાવ્યું છે. કારણ કે એ જે બધા વચનામૃતો જે લખ્યા અને બધા શોધ્યા કારણ કે મહારાજ બોલતા હોય ત્યારે બધાએ લખી લીધા હોય પણ પછી જયારે વચનામૃત ગ્રંથ બહાર પાડવાનો હતો ત્યારે તે કોની પાસે એ ગ્રંથો હતા અને કોને લખાણ લખે તે બધા આપણે બધાને ખબર છે. 5 સદગુરુએ બધાએ શોધ્યા અને એમાંથી જે અમુક બીજી ત્રીજી વાતો એ કાઢી નાખી ને એવી રીતે જે બધું કરીને રહસ્યો બધા મૂક્યા આપણા પણ તોય એ બધું મર્મમાં હતું. પણ બાપાશ્રી આપણને જો એ રહસ્યાત કરીને ન સમજાવ્યું હોત તો આપણે અત્યારે આ જે બધી વાતો કરી શકીએ છીએ ક્યારેય ન કરી શક્યા હોત. કારણ કે એ જે રહસ્યો છે કારણ કે બાપાશ્રી મહારાજના સંકલ્પ સ્વરૂપ આવ્યા હોય તો એ જે પોતે રહસ્યો કે એવા તો રહસ્યો કોને ખબર હોય. એના સિવાય કોઈને ખબર જ ન હોય તો સ્વાભાવિક વાત છે. એટલે એના જે અનાદિમુક્ત હોય એને ખબર. એટલે મામા અહીંયા એમ કે છે કે જે લોકોએ શોધ્યા લખ્યા એ લોકોને પણ એ જે ગહન રહસ્ય છે એ ખબર બરાબર ન સમજી શક્યા. તેઓ રહસ્ય કોના થકી સમજ્યા? સર્વોપરી ગણાતા એવા મહાન અનાદિમુક્ત ગોપાળાનંદ સ્વામી દ્વારા 1 વર્ષ સુધી સ્વામીએ સમજાવ્યા પણ તે સમજૂતી લખાય નહીં, લખવામાં આવી નહીં. હવે ઘણી વખત જીતુભાઈ આપણને સમજાવતા હોય છે કે એ લોકો સમજાવે એટલે શું તો કે લક્ષ્યાર્થ કરાવી દીધો. એટલે જે વચનામૃતમાં જે સુખની ને જે ગહનતાની વાત છે ને એ લક્ષ્યાર્થ કરી દીધી એ લોકોને. ત્યારે એ લોકોને એ સુખ આવ્યું. પણ મામા કહે છે કે કેવી રીતે કરવું અને શું સમજાવ્યું એ લખાણમાં ક્યાંય નથી. નહીતર આપણને બધાને સમજૂતી મળી હોત કે આપણે શું કરવું. એ 5 સદગુરુઓ મહાન સમર્થ યોગેશ્વર એવા ગોપાળાનંદ સ્વામી દ્વારા સમજ્યા ત્યારે ગુણાતીતાનંદ સ્વામી જેવા સંત બોલ્યા કે હવે જે સુખ શાંતિ અને દિવ્ય આનંદ સ્વામિનારાયણ ભગવાનમાંથી જે નીકળે છે, જે સુખ પ્રાપ્ત થાય છે
એ હમણાં સમજાયું. એટલે સુખ પ્રાપ્ત થાય છે એટલે સુખ સ્વામિનારાયણ ભગવાન માંથી નીકળે છે એટલે શું કે એ લોકોને લક્ષાર્થ થયું કે પેલા જે એ લોકોએ સમજ્યા હતા મહારાજને એ સ્થિતિ કરાવી દીધી ટૂંકમાં. એમ આપણે જો સાવ સાદા શબ્દોમાં કહીએ તો ગોપાળ બાપાએ બધાને સ્થિતિ કરાવી દીધી એટલે એ લોકોને બધાને સુખ આવવા માંડ્યું. ત્યાં સુધી બધાને ખબર હતી કે મહારાજ, કારણ કે જ્ઞાની બધા હતા, એ બધા પોતે વચનામૃતો લખ્યા હતા, શોધ્યા હતા, તો ખબર ન હોય મહારાજનું જ્ઞાન, બધું ખબર હોય, પણ જે અનુભવની વાત હતી કે જે લોકોને સુખ સ્થિતિની વાત હતી, ગોપાળાનંદ સ્વામીએ જયારે કરાવી ત્યારે કે છે કે મહારાજનું કેવું સુખ છે, ઓહો આવું સુખ છે, એ લોકોને ત્યારે ખબર પડી. ત્યારે વિચાર કરો કે આ સાદી ભાષામાં લખાયેલ શિક્ષાપત્રી અને વચનામૃત કેટલા અગાધ. આપણે તેના સાદા અર્થ કરીએ છીએ. હવે આપણે તો હજી મામા એમ કહે છે કે આપણે તો હાવ સાદા અર્થ કરીએ છીએ. એના ગૂઢ રહસ્યો તો કે છે કે મુક્તોને જયારે અનાદિ મુક્તો અહીંયા પૃથ્વી પર પ્રગટ થશે ત્યારે બધા રહસ્યો તો ખુલ્લા કરશે. તો આપણને હજી એમ થતા હોય છે કે ઓહો વચનામૃતના તો બધા રહસ્યો આપણને ખબર પડી ગઈ, બાપાશ્રી શું કહેવા માંગે છે આપણને ખબર પડી ગઈ. પણ કે મામા એમ કે છે કે એ કાંઈ અર્થ નથી, આપણે તો સાવ સાદા અર્થો કરીએ છીએ. એના સ્થૂળ અને સૂક્ષ્મ અર્થ જયારે જગત પાસે મૂકીએ ત્યારે આપણે બુદ્ધિવાન અને ઝીણી બુદ્ધિ વાળા કહેવાઈએ. બાપાશ્રી કીધું તો છે, બધા એમ કે પણ બાપા પાછા એમ કે છે કે મુક્ત હોય ને એ એક શબ્દના 1000 અર્થ કરે. હવે આપણને તો એક શબ્દના 2 અર્થ ખબર હોય કે 4 અર્થ ખબર હોય તો આપણને એમ થાય કે ઓહો આ એક શબ્દનો આટલા બધા અર્થ થાય. મામા બાપા એમાં મહારાજામાં આપણને આમે કીધું છે, આ શબ્દનો અહીંયા આમે અર્થ થાય છે, આમે અર્થ થાય છે. એમ આપણને બ્રહ્મ એટલે કઈ કઈ જગ્યાએ બ્રહ્મ કીધું છે વચનામૃતમાં આપણને નથી કહેતા કે આમાં બ્રહ્મ આને બ્રહ્મ કીધું છે, આમાં આને બ્રહ્મ કીધું છે, આમાં મહારાજના તેજને બ્રહ્મ કીધું છે. એમ જયારે મોટા મુક્ત જયારે એના રહસ્યો સમજાવશે ત્યારે એટલે મારે કે છે કે આપણે પેલા સમજવાનું, મોટા મુક્ત થકી એ સમજી અને જો એમ કે આ વ્યવહારમાં કોકમાં વચનામૃતમાં મહારાજે કીધું છે ને કે વ્યવહારે બુદ્ધિ વધારે હોય, વ્યવહાર કુશળ હોય, એને અમે ઝીણી બુદ્ધિ વાળા નથી કહેતા, જેને આધ્યાત્મિકતામાં વધારે ખબર પડે છે. કારણ કે આધ્યાત્મિકતાની જે બુદ્ધિ હોય એ જ આપણા ચૈતન્યનું ઉર્ધ્વીકરણ કરી શકે. આ લોકમાં ધારો કે તમે વ્યવહારે કુશળ આપણે બધા હોઈએ તો શું થાય તો કે આ લોકમાં 4 લોકો વાહ કરશે ને આપણે આ દેહનું જે સુખ છે એ આપણે ભોગવી શકીએ. પણ જયારે જો આપણે ઝીણી બુદ્ધિ વાળા હોઈએ એટલે આપણે ચૈતન્યનું આપણે ઉર્ધ્વીકરણ કરવાની બુદ્ધિ આપણામાં હોય તો એ ઝીણી બુદ્ધિ કહેવાય ને વધારે બુદ્ધિશાળી કહેવાય. મહારાજે એને જ વખાણ્યો છે ઝીણી બુદ્ધિ વાળા, કારણ કે ઝીણી બુદ્ધિ વાળા હોય પોતાનું તો સારું કરે ચૈતન્યનું, અને જો જ્ઞાન કરે તો બીજાના ચૈતન્યનું એ રૂડું થઈ શકે, એટલે એ જ બુદ્ધિ વાળો કહેવાય. બાકી આ લોકમાં તો કેટલાય લોકો બુદ્ધિશાળી હોય, મોટા મોટા વૈજ્ઞાનિકો બધા જાત જાતની ભાત ભાતની બધી શોધો કરતા હોય છે. તો એ શોધો શું થાય તો કે આ એ શોધોથી ધારો કે કોક દવા શોધી તો એનાથી શું થાય તો કે આ દેહનું રક્ષણ થાય. ધારો કે કોક શોધી તો એમાંથી શું થાય તો કે સહુલિયત મળે, આપણને લાભ મળે. આ દેહને લીધે જે કાંઈ પણ થાય એનો લાભ કોને મળે તો કે આ લોકોને મળે, દેહને મળે, એના સિવાય ચૈતન્યને કાંઈ ન મળે. ચૈતન્યને લાભ તો આ બધું જે જ્ઞાન છે મહારાજની મૂર્તિનું એ બધું મોટા મુક્ત થકી જ મળે. એવું જે જ્ઞાન છે એ જ આપણે પેલા લેવાનું, પાકું કરવાનું ને બીજાને આપવાની વાતમાં અહીંયા કરે છે. એનું નામ ઝીણી બુદ્ધિ કે જે ભગવાનને જેમ છે એમ ઓળખાવી શકે, તેમ કદી ન કહે કે 10,000 સંપ્રદાયમાંનો આ એક સંપ્રદાય છે. એવું ક્યારેય ન કે મામા કે હાવ. પાછા પ્રશ્ન અંગ્રેજીમાં પૂછે કે હાવ કઈ રીતે હોઈ શકે કે કદી નહીં બોલવું જોઈએ. એટલે મામા કે છે કે કોઈ દિવસ એવું બોલાય જ નહીં કે એક સંપ્રદાય 10,000 સંપ્રદાયમાંનો આ એક સંપ્રદાય છે, જેમ બધા સંપ્રદાયમાં કીધું છે એવું જ આમાં પણ કીધું છે. ના, નથી કીધું જે સામાન્ય વાતો હોય એ તો બધું જૂઠું નહીં બોલવાનું, સત્ય બોલવાનું, ના એ તો બધા સંપ્રદાયમાં કીધું હોય એ બરાબર છે. પણ વિશિષ્ટ શું છે આપણામાં? કારણ સત્સંગની જે વાત છે એ જે વિશિષ્ટતા છે, જે સ્ટેજની વિશિષ્ટતા છે, જે આધ્યાત્મિક જ્ઞાનની જે વિશિષ્ટતા છે, જે અમુક બધાને ન કીધી હોય એ બધા સંપ્રદાયોમાં નથી. કારણ કે અમુક પોતાની બુદ્ધિ પ્રમાણે પોતાને જે પ્રાપ્ત થયું છે ત્યાં બધા અટકી ગયા છે. એટલે કે જે આપણે બધાને જેમ છે એમ બધાના ભગવાનને ઓળખાવી શકે એ સંપ્રદાય સૌથી સારો કહેવાય ને એ ઝીણી બુદ્ધિ વાળા કહેવાય. એટલે આપણે બધા એ કહેવાનું, એટલે જેને એ ખબર હોય, જેને PhD નું જ્ઞાન લીધું હોય એ એમ કેમ ગ્રેજ્યુએટ વાળાને એમ કેમ કહી શકે કે તારું ભણવાનું પૂરું અને તું જે ભણ્યો છે એ જ હું ભણ્યો છું.
ઈ કોઈ દિવસ એમ બોલી શકે? હા, પેલું 12મા ધોરણ વાળો કહી શકે કે બધું એકનું એક જ કહેવાય, કારણ કે એને વધારે આગળ ભણવું ના હોય તો કહેવાય મારું જ્ઞાન પૂરું છે. અને 10મી વાળો એમ, એટલે એમ નથી. જેને પીએચડી નું જ્ઞાન છે એ કોઈ દિવસ એમ કે ભાઈ તું 10મા વાળો બરાબર ભણેલો કહેવાય ને 12મા વાળો એક સરખું જ ભણેલો કહેવાય, કોલેજ વાળો એક સરખું કહેવાય ને માસ્ટર વાળો એક સરખું જ કહેવાય, તમે બધા એક સરખા અને હું તમારા જેવો જ. કોઈ દિવસ એમ બોલે? જે સર્જન હોય એમ કે હા ભાઈ MBBS ડોક્ટર તું મારા જેવો ને હું તારા જેવું? કોઈ દિવસ ન બોલે. એટલે મામા કહે છે કે જેને પૂરેપૂરી ખબર હોય એ કોઈ દિવસ એમ ન બોલે કે આ 10,000 સંપ્રદાયમાંનો એક સંપ્રદાય છે. હાવ કઈ રીતે? મામા એકદમ આશ્ચર્ય વ્યક્ત કરે કે એવું કોઈ દિવસ કહી શકે? કોઈ દિવસ કહેવાય નહીં. અને એવું કોઈ દિવસ બોલવું ના જોઈએ. આપણે કોઈ દિવસ કોઈ એવું બોલવું ના જોઈએ કે આ એક સંપ્રદાયમાં. એટલે કેટલી બધી ટકોર કરી છે ને આપણે બધા શું ધ્યાન રાખવાનું છે એ મામા અહીંયા આપણને સમજાવે છે અને કહે છે કે આપણે બધા શું ધ્યાન રાખવાનું છે. એક આપણા સંપ્રદાયની જે વિશેષતા છે ને, ગહનતા છે, ઈ મામા અહીંયા આપણને સમજાવવા પ્રયત્ન કરે છે કે શારદ શતાબ્દીમાં કે આપણે સર્વોપરી છીએ તો કઈ રીતે સર્વોપરી છે એ બધા જાણો અને સમાજ સમક્ષ મૂકો કે સર્વોપરી તત્વજ્ઞાન એટલે શું છે. વચનામૃતોમાં અને બાપાશ્રીની વાતોમાં અને બધા મોટા મોટા મુક્તોએ આવીને આપણને એ જ્ઞાન કરેલું જ છે. એટલે ધારો કે ખબર ના પડતી હોય તો ક્યાંક ને ક્યાંક એવા આપણને મળી રહે કે જે આ જ્ઞાન સમજાવે. આપણને બધા ખબર છે મામા આવ્યા તો જુદી રીતે આપણને સમજ પડે એ રીતે એ જ્ઞાન આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો ને આપણને સમજાવ્યું. કેટલો મોટો મહદ ઉપકાર કહેવાય ને મામાએ પૃથ્વી પર. એટલે એમ કે મુક્તો આવે સંતો પાસેથી જ્ઞાન જાણીએ અને બીજા લોકોને કહીને પછી એ કોઈ દિવસ નહીં બોલવાનું કે 12મા ધોરણનું જ્ઞાન ને ગ્રેજ્યુએશનનું જ્ઞાન ને એ બધું PhD નું જ્ઞાન ને બધું સરખું છે એવું ક્યારે નહીં બોલવાનું. એમ કે છે હવે સમય થયો છે, કઈ વધારે ઓછું બોલાઈ ગયું હોય ને મારી સમજણમાં કઈ ફેરફાર હોય તો તમે મારું ધ્યાન દોરજો અને મને કહેજો કે આ તમે આવી રીતે નહીં ને આવી રીતે છે. બીજું કઈ બોલવામાં ભૂલ થયો તો માફ કરજો. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય.